ગઈકાલે કાશ્મીરમાં થયેલા હુમલાએ 100 કોઈને હચમચાવી દીધા છે. આ ઘટનામાં 27 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કાશ્મીર ફરવા ગયેલા લોકોમાં મોટા ભાગના પ્રવાસીઓ ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ અને ઓડિશાના છે. એમાં પણ રાજકોટથી કાશ્મીર ફરવા ગયેલા લોકોમાં અત્યારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. કાશ્મીરમાં થયેલા હુમલાના પગલે જે લોકો મે મહિનામાં કાશ્મીર ફરવા જવાના હતા તે લોકો અત્યારે બુકિંગ કેન્સલ કરાવી રહ્યા છે. સાથે જ નવા બુકિંગ આપવામાં પણ બંધ થઈ ગયા છે. ત્યારે જો અમારો ખાસ અહેવાલ. આજ રોજ ગઈકાલે અમને સમાચાર મળ્યા કાશ્મીર તરફથી કે ટુરિસ્ટો ઉપર હુમલો થયો છે, જે આજ દિવસ સુધી ક્યારે અમે સાંભળ્યું નહોતું કે ટુરિસ્ટ ઉપર પણ હુમલા થઈ શકે છે. કાશ્મીરની લોકલ પબ્લિકની વાત કરીએ તો તે હંમેશા સપોર્ટમાં હોય છે અને હાલ પણ અત્યારે સપોર્ટમાં ઊભી છે બધા લોકો સાથે. બટ આવું ઇતિહાસમાં ક્યારેક એક વખત થતું હોય છે. તો આવું જે ઘટના ઘટી છે એની તો અમે ખરેખર નિંદા કરીએ છીએ કે આવી ઘટના ઘટવી જ ન જોઈએ કોઈ પણ પર્યટન સ્થળ ઉપર. કાશ્મીર એક એવી જગ્યા છે કે જે લોકો એને જન્નત માને છે અને જન્નતને જોવા માટે બધા જ લોકો તરસતા હોય છે. અમે લોકો પ્રયાસો કરતા હોય છે કે મેક્સિમમ ક્લાયન્ટને કાશ્મીર લઈ જઈએ અને અમે લોકો આટલા વર્ષોથી કામ કરીએ છીએ અને અમે સફળતાપૂર્વક બધા લોકોને ફેરવતા હોય છે અને આટલા લોકોના પ્રતિસાદ સાથે અમે ઘણી બધી ટૂરો કરી છે કાશ્મીરની અને બહુ સારો પ્રતિસાદ મળી પણ રહ્યો છે. હાલ અત્યારે અમે જોઈએ તો અમારી ઘણી બધી ટૂરો અપકમિંગ મે મંથમાં છે. ચાલુ મહિનો જે હતો એપ્રિલ મંથમાં, જેમાં ટુલિપ ફેસ્ટિવલ ચાલતો હોય છે, તો મેક્સિમમ ક્લાયન્ટનો બેઝ ત્યારે પણ ત્યાં હતો. બટ અત્યારના સમય પ્રમાણે આવતા મહિનાથી વધુ ક્લાયન્ટનો ફ્લો જવાનો છે અને આવતા મહિને મે મહિનાની અંદરની શરૂઆતથી લઈને એન્ડ સુધીમાં મેક્સિમમ ક્લાયન્ટ લોકો ગુજરાતી ફરવાવાળા વધુ હોય છે, કારણ કે સમર વેકેશન એમને હોય છે. આવું જે થયું છે એ ઘટના ફરી ન ઘટે એના માટે ત્યાંની આવામ પણ આમ આપણી સાથે જોડાયેલી છે. CISFની ટીમો, આર્મી, બધા જ લોકો હવે ડબલ સુરક્ષા થઈ જવાની છે એવા કાશ્મીરી લોકો કહે છે. કાશ્મીરના લોકો પણ બહુ મોટો વિરોધ પ્રદર્શન આ લોકોની સમક્ષ રજૂ કર્યું છે. આજે પણ કાશ્મીર મારા ખ્યાલથી બંધ રાખેલું છે સ્વૈચ્છિક રીતે અને બધાએ એના ઉપર આવેદન આપ્યું છે કે જે લોકોએ આવું ઘટના ઘટાડી છે એના ઉપર સ્ટ્રિક્ટ એક્શન લેવાય અને એ લોકોને કડકથી કડક સજા મળે. કાશ્મીરમાં છેલ્લા 3 વર્ષથી કે 4 વર્ષથી બહુ વધુ લોકો જઈ રહ્યા છે. તો જેમ આપણે કહીએ કે જે 1000 લોકો અગર જતા હતા એની બદલે 3-4 વર્ષથી એ આંકડો જે છે ડબલ ઉપર જતો રહ્યો છે. તો ઘણા લોકો સૌરાષ્ટ્રની પબ્લિકને કાશ્મીર જોવાનો લાવો ઘણા સમયથી વધુ સારું થઈ રહ્યું છે. એપ્રિલ મહિનાની અંદરમાં આપણું સમર વેકેશન હજી સ્ટાર્ટ થયું નથી હોતું. મે મહિનાથી સ્ટાર્ટ થાય છે બેઝિકલી. 10મા 12મા વર્ષની એક્ઝામ પતી ગયો એ જ લોકો, એટલે કે સમજી લો કે 30% લોકો જેમનું વેકેશન પડી ગયું હોય છે એ લોકો પ્લાનિંગ કરતા હોય છે. મે મહિનામાં ઓલમોસ્ટ બધા જ ફેકલ્ટીને વેકેશન્સ હોય છે. તો સૌથી વધુ તાદાદ ત્યારે હોય છે. મોરારી બાપુની કથા છે ત્યાં અને ઘણા બધા શ્રદ્ધાળુઓ ગયા પણ હશે, પણ એ લોકોની કથા પહેલગામમાં મારા ખ્યાલથી નથી, શ્રીનગરમાં હતી. તો પહેલગામ ઇલાકો ત્યાંથી 80-90 કિલોમીટર દૂર થઈ રહ્યો છે અને આ જે ઘટના જ્યાં ઘટી છે જેને કહેવાય બાઈસરન વેલી, એ ઘોડા ઉપર જઈને 5-6 કિલોમીટર ત્યાં ચાલીને અથવા ઘોડાથી જઈ શકે એવી જગ્યા છે. તો ઓબ્વિયસ છે કે એ જગ્યા પર પહોંચવું પણ ઘણા લોકો નથી પણ જતા, બાઈસરન વેલી જવાવાળા લોકો, કારણ કે ત્યાં મેક્સિમમ ચંદનવાડી, બેતાબ વેલી, આરુવેલી લોકો ફરવા જતા રહે છે. લોકોમાં અત્યારે ભય છે. તો ભયના હિસાબે ઓલમોસ્ટ 25-30% લોકો બુકિંગ કેન્સલ કરવાની વાતો પણ કરી રહ્યા હશે અથવા 50% સુધી લોકો વાતો કરી રહ્યા હશે, પણ હજી સુધી બુકિંગ કેન્સલ એટલા બધા હદ સુધી થયા નહીં હોય, કારણ કે લોકો પણ પરિસ્થિતિ જોશે કે 2-4 દિવસ શું નિર્ણય આવે છે. આપણા શ્રી ગૃહમંત્રી શ્રી અમિત શાહ પણ ત્યાં ગયા છે, તો કંઈ ને કંઈ રસ્તા કાઢીને જ આવશે અને કંઈ ને કંઈ જે દોષીઓ છે એમને સજાનો, જે હકદાર છે એમને સજા મળવા પાત્ર છે એમને સજા દઈને જ આવશે એવી અમારી અપેક્ષા છે અને ત્યાંના લોકોની પણ એવી જ અપેક્ષા છે કે એ લોકો એવું કરે. એજન્ટ તરીકે હું લોકોને એવી અપીલ કરીશ કે પેનિક ના થાવ. આવતો મહિનો બધા માટે સેફ જ હશે. જે સુરક્ષાઓ આટલા સમયથી ચાલી રહી છે એમાંથી ડબલ સુરક્ષા થઈ જશે. તો એ સુરક્ષાનો લાભ લઈએ અને આપણે આરામથી કાશ્મીર ફરીએ. તો જે વસ્તુ આપણે બુકિંગ કરી છે એમાં કોઈનું પણ નુકસાન ન થાય, ના પબ્લિકનું થાય, ના એજન્ટનું થાય, ના હોટલોનું થાય, ના કોઈનું થાય. તો સુરક્ષાના હિસાબે એવું થશે કે ડબલ સુરક્ષા થઈ જશે. તો લોકો જવાનું પ્રિફર કરે એવી મારી અપીલ છે. બાકી અમે હંમેશા તમારી સાથે રહીશું. અમારા ટૂરમાં અમે તમારી સાથે હોઈએ છીએ. અમારી આખી ગ્રાઉન્ડ સ્ટાફ હોઈએ છીએ. ત્યાંના લોકલ લોકો પણ અમારી સાથે જોડાયેલા રહે છે
અમે લોકો હું ખુદ પોતે કાશ્મીર આવું છું, આટલા વર્ષોથી હું મારા ગ્રુપ લઈને પોતે જ જાઉં છું, તો અમે લોકો પણ તમારી સાથે હોય છે, એટલે વધુ પેનિક થવાની જરૂર નથી. ગ્રુપનું જે બુકિંગ છે, ગ્રુપ બુકિંગની અંદર મારા ખ્યાલથી સેફ ટ્રાવેલ છે ગ્રુપ બુકિંગ. અગર સોલો તમે જાઓ છો તો સોલો કરતા ગ્રુપ બુકિંગની અંદર તમે સેફ રહેશો, કારણ કે એની સાથે તાદાદ હશે તમારી 40-45 જણાની, સાથે બીજી ગ્રાઉન્ડ ટીમ હશે, અમે લોકો હશે, અમારી ટીમ 6-7 જણાની હશે, તો ગ્રુપ બુકિંગમાં તમને ઇઝી વે મળી રહેશે કે કોઈને પણ કંઈ પ્રોબ્લેમ થાય તો આખું ગ્રુપ તમને કામગીરીમાં રહેશે. સિંગલ ડબલ લોકો જતા હોય છે સોલો ટ્રાવેલિંગમાં, એમના માટે થોડુંક હેક્ટિક થઈ શકે કે કાંઈ આવી ઘટનાઓ ક્યાંય પણ ઘટે તો એ લોકોનું ત્યાં મદદગાર કોઈ હોતું નથી. તો પોસિબલ હોય તો ગ્રુપમાં જાઓ તો વધુ સારું રહેશે. અગર તમે સોલો ટ્રાવેલિંગ અથવા સિંગલ ડબલ કપલમાં જાઓ છો તો લોકલ લોકો સાથે કે લોકલ વ્યક્તિઓ સાથે કોન્ટેક્ટ રાખવો.